આટલો મોટો વૃક્ષનો ઘેરાવો, આનો ઘેરાવો જ આટલો મોટો છે તો એના થડિયા મૂળ કેટલા સુધી દૂર અને જમીનમાં ઊંડા હશે. દરેક મૂળિયા પર આંખની પ્રતિમા લાગે છે કે ગણપતિજીની પ્રતિમા અંકિત કરેલી છે. અને અહીંયા રામદેવ પીર ભગવાનનું મંદિર પણ છે. લગભગ 1000 વર્ષ જૂનું આ વૃક્ષના આંકડો અંદાજિત કરવામાં આવેલો છે. અને ઉપર ડાળીઓ પર ઠેર ઠેર પોપટ જ જોવા મળે છે. પોપટોના કલરવ પણ અત્યારે અમને સાંભળવા મળી રહ્યા છે. તો શું છે આ વૃક્ષનો ઇતિહાસ, આ જગ્યા કઈ છે, આ સ્થળ ક્યાં આવેલું છે તે જાણવા આપણે વિડીયોમાં બન્યા રહેજો. સંપૂર્ણ જાણકારી તમને આપવામાં આવશે. જય અલખધણી, જય બાબા રામદેવ પીર, 12 બીજના ધણીની જય હો. જય જય હિન્દવા પીર. બીજ ભરવાની તારીખ અને વાર તારીખ 19/2/2026. આરતીનો સમય ગુરુવાર સવારે 6:30 સાંજે 6:30. જય બાબા રામદેવ પીર, જય અલખધણી, જય બાબા રામદેવ પીર. નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે આ એવી જગ્યા આવી ગયા છીએ, જોઈ લો આ સામે આ જે તમે વૃક્ષ જોઈ રહ્યા છો તે લગભગ 1000 વર્ષ જૂનું છે. તમે આ વૃક્ષના થડનો અંદાજો લગાવીને અનુમાન કરી શકો કે કેટલું જાડું આ થડ છે. અને આ વૃક્ષની ઉપર તમને ડાળીઓ ઉપર એવા ઘણા બધા પોપટ જોવા મળશે. જે પોપટના કલરવ અત્યારે બપોરના 3 વાગ્યા હોય હજી પણ અમને સાંભળવા મળી રહ્યા છે. જો આ સામે પોપટ દેખાઈ રહ્યા છે. આ વૃક્ષ પર તમને ઠેર ઠેર ડાળીઓ પર એવા ઘણા બધા પોપટ જોવા મળશે. જો આ વૃક્ષનો ઘેરાવો એટલો બધો મોટો છે, ચારે તરફથી તમને બતાવું. જય બાબા રામદેવ પીર. આ જગ્યા ગુજરાત રાજ્યના આપણા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગણપતપુરા ગામે આવેલી છે. કે જ્યાં આ ગણપતપુરા ગામે લગભગ 1000 વર્ષ જૂનું આ વૃક્ષ છે. આ વૃક્ષના થડમાં એટલું બધું પાણી ભરેલું છે. કહેવાય છે કે આ વૃક્ષના મૂળ થડિયા ખેતીકામ દરમિયાન લગભગ 1-2 કિલોમીટર દૂર અંતરે પણ જોવા મળ્યા છે. વૃક્ષના આ થડ પર ગણપતિજીની પ્રતિમા 2 આંખો દ્વારા અંકિત કરવામાં આવેલી છે. જુઓ, તમે અંદાજો નહીં કરી શકો, પરંતુ આપણી ગુજરાત સરકાર દ્વારા આ વૃક્ષની અંદાજિત કિંમત લગભગ 10 કરોડ જેટલી અંકિત કરવામાં આવેલી છે. એટલું આ વૃક્ષનું મહત્વ છે. અને આ વૃક્ષની બાજુમાં અલખધણી શ્રી રામદેવ પીર ભગવાનનું મંદિર આવેલું છે. આ ગણપતપુરામાં આ મંદિરે સુલભ શૌચાલયની વ્યવસ્થા છે. અહીંયા સામે પીપળાનું વૃક્ષ છે. બેસવા માટેના એવા બાકડાની પણ વ્યવસ્થા છે. એવું સરસ સુંદર મજાની આ જગ્યા છે. ગામડાની અંદર શાંત જગ્યામાં લીલોછમ વાતાવરણની અંદર આ વૃક્ષ સામે જ અલખધણી શ્રી રામદેવ પીર ભગવાનનું મંદિર છે. તો ચાલો આપણે શ્રી રામદેવ પીર ભગવાનજીના દર્શન કરી લઈએ. જય બાબા રામદેવ પીર, અલખધણી 12 બીજના ધણી, જય હો. આપ
ગુજરાતમાં આવો તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં લગભગ પાદરાથી 1.5 થી 2 કિલોમીટરના અંતરે જ ગણપતપુરા ગામે આ મંદિર આવેલું છે કે જે જગ્યાએ આ વૃક્ષ એક આકર્ષણનું કેન્દ્ર અત્યારે બનેલું છે. આપ લોકો ઘણા ખરા એવા આ જગ્યાથી વંચિત હશો. તમને ફરી એક વખત આ વૃક્ષનો નજારો બતાવું, જુઓ. કેટલો મોટો ઘેરાવો છે. આ જેટલો પહોળો ઘેરાવો છે એનાથી લગભગ ઘણું ઊંડું આ વૃક્ષના મૂળ થળિયા છે. અહીંના પોપટ પણ અમારાથી ડરતા નથી. જો આ વૃક્ષ પર અમને ફક્ત પોપટ અને પોપટ જ જોવા મળ્યા. ઠેર ઠેર પોપટ છે. જો અમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આપણા ગુજરાત રાજ્યમાં એવા ઘણા બધા, શું કહેવું, જોવાલાયક, આકર્ષિત કે પછી એવા અજાયબી સ્થળો, મંદિરો, વૃક્ષો છે કે ઘણા ખરા લોકો જેનાથી વંચિત છે. અને આ વૃક્ષના સ્થળ અગાડી જ જો રામદેવ પીરની ધજાઓ લહેરાઈ રહી છે અને અહીંયા પણ રામદેવ પીરનું નાનકડું મંદિર છે. જય બાબા રામદેવ પીર. બપોરનો સમય હોય, હાલમાં મંદિર બંધ છે, પરંતુ અમને રામદેવ પીર ભગવાનના દર્શન કરવા મળ્યા. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા દેશભરમાં આવેલા આવા અજાયબી સ્થળોના અમે તમને મુલાકાત કરાવીશું અને માહિતગાર કરીશું. નવા અન્ય વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય રામદેવ પીર.